નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। રેશમા તેની સાસુ શાંતિદેવીજીને કહે છે કે અમ્માજી જલ્દીથી સામાન પેક કરી લો, હવે તમે અમારી સાથે શહેરમાં ચાલી રહ્યા છો અને સારું પણ છે કે તમને આ તૂટેલા ફૂટેલા ઘરથી છુટકારો મળી જશે। જુઓ તો ખરા, આ કાચું ઘર કેટલું તૂટી ગયું છે। ગઈકાલે થોડો વરસાદ થયો તો અંદરના રૂમમાં ટીપું ટીપું થઈને પાણી ભરાઈ ગયું। મને તો સમજાતું જ નથી કે તમે અને પિતાજી આ ઘરમાં કેવી રીતે રહી શકતા હતા। મારે તો આ ઘરમાં 2 દિવસ પસાર કરવા પણ મુશ્કેલ થઈ રહ્યા છે। ત્યારે પાસે બેઠેલા શાંતિદેવીજીનો દીકરો અમિત કહે છે, હા માં, હવે તમે જલ્દીથી તમારા કપડાં લેતા એક બેગમાં મૂકી દો અને અમારી સાથે શહેરમાં ચાલો। આંગણાના એક ખૂણામાં બેઠેલા શાંતિજી ઘર છોડવાના કારણે ખૂબ જ ઉદાસ હતા। ઘર છોડવાનું મન બિલકુલ નહોતું, પણ શું કરે, હવે નીતિને આ જ મંજૂર હતું। જ્યારે પતિ પત્નીનું જોડું હતું ત્યારે તેઓ ગામમાં તેમના પતિ સાથે આરામથી જિંદગી પસાર કરી રહ્યા હતા, પરંતુ 1 મહિના પહેલાં જ તેમના પતિ તેમને છોડીને ચાલ્યા ગયા, જેના કારણે તેમને બહુ દીકરાઓ સાથે શહેરમાં જવું પડી રહ્યું હતું। જોકે તેમનું શહેરમાં જવાનું મન બિલકુલ નથી, પણ શું કરે, દીકરાઓ સિવાય તેમનું કોઈ નથી જે તેમના બુઢાપામાં તેમની દેખરેખ રાખી શકે। એટલા માટે દીકરાએ કહ્યું કે તમે અમારી સાથે શહેરમાં ચાલો, ત્યાં જ રહેજો, અહીંયા એકલા ક્યાં રહેશો, અને પછી શહેરથી ગામ એટલું દૂર છે કે વારંવાર તમારી દેખભાળ માટે નહીં આવી શકું। તેના કરતાં સારું છે કે તમે અમારી સાથે જ શહેરમાં ચાલો અને આ તૂટેલા ફૂટેલા ઘરથી પણ તમને છુટકારો મળી જશે। શાંતિદેવીજી દીકરાને કહે છે, દીકરા, શું એવું ન થઈ શકે? તું આપણા આ જ ઘરમાં થોડા પૈસા લગાવીને તેને સરખું કરાવી દે। ખબર નથી શહેરમાં મારું મન લાગશે કે નહીં। આખી જિંદગી આ જ ઘરમાં રહી છું, આ ઘરને છોડીને જવાનું બિલકુલ બંધ નથી। શાંતિજીનું આટલું કહેવું હતું કે બહુ ભડકીને કહે છે, અમ્માજી, એક તો અમે તમને અમારી સાથે લઈ જઈ રહ્યા છીએ અને ઉપરથી તમે અમને નખરા બતાવી રહ્યા છો। ભગવાનનો આભાર માનો કે તમારા બહુ દીકરાઓ એટલા સારા છે કે તમને પોતાની સાથે શહેરમાં લઈ જવા તૈયાર છે, અને આજના જમાનામાં આવું કોણ કરે છે? મોટા ઉદાસ મનથી શાંતિજી કહે છે, વહુ, હું આ જ ઘરમાં પરણીને આવી હતી। આ ઘર સાથે મને બહુ જ લગાવ છે। ભલે આ ઘર કાચું છે, પણ મારા સપનાનું ઘર છે। આ વાત પર બહુ મજાક ઉડાવતા કહે છે, જો આ તૂટેલું ફૂટેલું ઘર તમારું સપનાનું ઘર છે તો પછી તમે મારા શહેરનું ઘર જોઈને તો પાગલ જ થઈ જશો। દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, તમારી આંખો ખુલી રહી જશે। એકવાર મારું શહેરનું ઘર તો જોઈ લો, પછી ક્યારેય ગામ આવવાની વાત નહીં કરો। શાંતિદેવીજી એકવાર દીકરાને કહે છે કે દીકરા, પછી ગામની જે જમીન છે તેનું શું થશે? કોણ ખેતી કરશે? અરે માં, ચિંતા કેમ કરે છે? જ્યાં સુધી પિતાજી હતા ત્યાં સુધી ખેતીવાડી કરી રહ્યા હતા। હવે તને શું લાગે છે કે હું મારી નોકરી છોડીને ગામમાં ખેતીવાડી કરવા આવીશ? 6 મહિના આવીને ખેતીને ભાગ્યા પર આપી દઈશ। હું અહીંયા ખેતી કરવા માટે ગામ આવવાનો નથી। ત્યારે પાડોશના કુંતીજી જેઓ આંગણામાં જ ખુરશી પર બેઠા હતા, બધાની વાતો સાંભળી રહ્યા હતા, અને તેઓ શાંતિજીને કહે છે, અરે શાંતિ, તું ચિંતા કેમ કરે છે? સાચે જ તારા દીકરા બહુ ખૂબ સારા છે જે તને પોતાની સાથે શહેરમાં લઈ જઈ રહ્યા છે। હવે તું મને જ જોઈ લે, તારાથી વધારે ઉંમરની છું, 4 દીકરા છે, બધા શહેરમાં રહે છે અને હું અહીંયા એકલી રહું છું। કેટલી વાર દીકરાઓને કહ્યું છે કે મને પોતાની સાથે શહેરમાં લઈ ચાલો, તો બધા કોઈને કોઈ બહાનું દે છે। તારું નસીબ તો ભગવાને સોનાની કલમથી લખ્યું છે જે તને બહુ દીકરો પોતે જ લઈ જઈ રહ્યા છે। શાંતિજી મનોમન વિચારે છે કે કુંતીજી સાચું જ કહી રહ્યા છે। વચ્ચે તો તેમને ચાલવા ફરવામાં કેટલી તકલીફ થવા લાગી હતી, લસડાઈને ચાલતા હતા, પણ તોય દીકરા બહુ તેમને પોતાની સાથે ન લઈ ગયા। એકલા જેમ તેમ પોતાની જિંદગી કાપી રહ્યા છે। ક્યારેક જરૂર પડે તો કોઈ દીકરો આવી જાય તો તેમને ડૉક્ટર પાસે બતાવી આવે, દવા આપી જાય, અને તેમની દેખરેખ માટે એક છોકરીને રાખી દીધી છે। મારે બહુ દીકરા પાસે જવા માટે વધારે વિચારવું ન જોઈએ। કુંતીજીની વાતો સાંભળીને શાંતિજીના મનમાં પોતાના બહુ દીકરાના ઘરે જવા માટે નવો જોશ આવી જાય છે અને તેમના મનની ઉદાસી થોડી ઓછી થાય છે। શાંતિજી ખુશી ખુશી બહુ દીકરાના ઘરે જવા માટે તૈયાર થઈ જાય છે। બીજા દિવસે સવારે ટ્રેનની ટિકિટ હતી। મોટા જ ભારે મનથી શાંતિજી પોતાના ગામના ઘરને છોડીને બહુ દીકરાના ઘરે જવા માટે ટ્રેનમાં બેસી જાય છે। બહુ દીકરાનું ઘર ગામથી ખૂબ દૂર છે, ત્યાં તેમનો દીકરો નોકરી કરે છે। 24 કલાકની સફર પૂરી કરીને શાંતિજી પોતાના બહુ દીકરા સાથે તેમના શહેરમાં પહોંચી જાય છે। ત્યાં ઓટો કરીને બધા લોકો ઘર સુધી પહોંચી જાય છે। શાંતિજીને બહુ રેશમા પર્સમાંથી ચાવી કાઢીને પોતાના નવા ઘરનો દરવાજો ખોલવા લાગે છે। શાંતિજી પહેલીવાર બહુ દીકરાના ઘરે આવે છે। સાચે જ બહારથી જોવામાં તો ઘર બહુ જ શાનદાર લાગી રહ્યું હતું। તેઓ મોટી મોટી આંખો કરીને
બહુ દીકરાના ઘરને જોઈ રહ્યા છે. દીકરાને કહે છે કે દીકરા, સાચે જ તે શહેરમાં બહુ સારું ઘર બનાવડાવ્યું છે. હું તો પહેલી વાર આવી છું. બહારથી જોવામાં એટલું સુંદર લાગી રહ્યું છે, તો અંદરથી કેટલું સુંદર હશે. આમાં ખૂબ મહેનતથી મેં મારું ઘર બનાવડાવ્યું છે. હવે તમે ઘરની અંદર ચાલો. શાંતિજી જેવી જ ઘરની અંદર જવા માટે પગલાં ભરે છે, તો રેશમા તેમને રોકતા કહે છે, માજી, પોતાના ચપ્પલ બહાર જ કાઢી દો. જોતા નથી ચપ્પલોમાં કેટલી કાદવ લાગી છે. ઘરની અંદરનો બધો ફ્લોર ગંદો થઈ જશે. આહા વહુ, તું સાચું કહી રહી છે. સાચે જ મારી ચપ્પલ બહુ ગંદી છે. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. પોતાના ચપ્પલો ઉતારીને તેઓ દરવાજાની બહાર મૂકી દે છે. ઘરની અંદર થઈને થેલો સોફા પર મૂકી દે છે. આ જોઈને રેશમા ગુસ્સે થઈ જાય છે અને કહે છે, માજી, આ શું કરી રહ્યા છો? જોતા નથી કેટલા મોંઘા સોફા છે અને તમે તમારા ગંદો થેલો સોફા પર મૂકી દો. આખો સોફો ગંદો કરી નાખ્યો. શાંતિજી ઝટકા સાથે થેલો સોફા પરથી ઉઠાવી લે છે અને કહે છે, વહુ, તો પછી મારે મારો થેલો ક્યાં મૂકવો? વહુ, ઘર તો સાચે જ બહુ સુંદર છે. આટલા બધા રૂમ છે. કદાચ હું તમારા પિતાજી સાથે પણ આ ઘરમાં આવી હોત તો તેઓ પણ તમારું ઘર જોઈને ખૂબ ખુશ થાત કે દીકરાએ કેટલી પ્રગતિ કરી છે. આટલું મોટું ઘર બનાવ્યું છે. તેઓ તો ખુશીથી સમાત જ નહીં. આ સાંભળીને રેશમા ચીડાઈને કહે છે, હા, ઘર બનાવવામાં ખૂબ પૈસા લાગે છે અને આ ઘરમાં અમારા બંનેના પૈસા લાગે છે, ત્યારે જ આટલું સારું ઘર બનાવી શક્યા છીએ. કેટલાક લોકો તો એવા હોય છે કે આખી જિંદગી તૂટેલા ફૂટેલા ઘરમાં જ પસાર કરી દે છે. અમારાથી એવા તૂટેલા ફૂટેલા ઘરોમાં રહેવાતું નથી. જુઓ, અમે ઘર નહીં, મહેલ બનાવડાવ્યો છે. શાંતિજીને સાફ સાફ સમજાઈ રહ્યું હતું કે વહુ આ તેમના પર જ કહી રહી છે, પણ હમણાં જ તેઓ વહુના ઘરે આવ્યા છે, એટલે વહુને કંઈ પણ કહેવું યોગ્ય સમજતા નથી. અને પછી કહે છે, વહુ, મારે મારો સામાન કયા રૂમમાં રાખવો છે? તો રેશમા કહે છે, અમ્માજી, આ બધા રૂમ તો ભરેલા છે. એક મારો રૂમ છે, એક ગેસ્ટ રૂમ છે, એકમાં મેં ભગવાનનું મંદિર બનાવ્યું છે અને નાના રૂમમાં ઘરનો વધારાનો સામાન રાખું છું. હવે બસ પાછળનો એક રૂમ બચ્યો છે, તો તે જ રૂમમાં ચાલો, તમારો સામાન મુકાવી દઉં છું. શાંતિજીને ઘરની સૌથી પાછળ લઈ જાય છે અને એક નાના રૂમમાં તેમનો સામાન મૂકી દે છે. તે રૂમમાં ખૂબ બધો સામાન પડ્યો હતો. ખરેખર હમણાં જ બહુ દીકરાનું નવું ઘર બન્યું હતું, તો ઘર બનવામાં જે પણ સામાન બચ્યો હતો, પેઇન્ટના ડબ્બા, ફર્નિચરનો થોડો સામાન, બધું તે રૂમમાં હતું. માત્ર એક ખાટલો પાથરવાની જગ્યા હતી અને થોડી બહાર નીકળવાની જગ્યા હતી. શાંતિજી રૂમમાં પોતાનો સામાન તો મૂકી દે છે, પણ તે નાના રૂમના તેમનો ખૂબ જ ગુંગળામણ થઈ રહી હતી, કારણ કે અત્યાર સુધી તો તેઓ ગામના મોટા આંગણાવાળા ઘરમાં રહ્યા હતા, તો તે નાના રૂમના તેમને ખૂબ ગુંગળામણ થતી હતી. બહાર આવીને પોતાના દીકરાને કહે છે, દીકરા, રૂમ બહુ નાનો છે. તારા ઘરમાં આટલા બધા રૂમ છે, તેનાથી કોઈ એક રૂમ મને આપી દે. વળી તે રૂમ ઘરની એટલો પાછળ છે કે ન તો તું મને દેખાઈશ અને ન તો બહુ દેખાશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. એકલા બેસી બેસીને મને ગભરામણ થશે. અહીંયા કોઈ પણ રૂમમાં રહીશ તો તમે બધા મારી સામે દેખાતા રહેશો, જેનાથી મારું મન પણ લાગેલું રહેશે. તો અમિત કહે છે, માજી, મારા ઓફિસનું કામ છે. 4 લોકોનું ઘરમાં આવવા જવાનું હોય છે. ક્યારેક કોઈની સાથે મિટિંગ હોય છે તો ક્યારેક કોઈની સાથે. એટલા માટે ઘરમાં બહારનો રૂમ તો અમે આવા જવાવાળા લોકો માટે રાખ્યો છે. બાકીના રૂમ તો રેશમાએ તમને કહી દીધું છે કે બધા ભરેલા છે. સારું છે કે તું પાછળના રૂમમાં જ રહે. દીકરાએ જ્યારે શાંતિજીને આવું કહ્યું તો એમને એવું લાગ્યું કે જાણે કાપો તોય લોહી ના નીકળે. કેટલી આશા સાથે તેઓ બહુ દીકરા સાથે શહેરમાં આવ્યા હતા. શું એટલા માટે કે તેમને પારકાની જેમ પાછળ ધકેલી દેવામાં આવે? ગામમાં તેમનું મન એકલું નહોતું લાગતું અને ગામથી બહુ દીકરો પણ તેમને એવું કહીને લાવ્યા હતા કે શહેરમાં પોતાની સાથે રાખશે. પોતાની સાથે બહુ દીકરાએ રાખ્યા તો ખરા, પણ સાથે રહીને પણ તેમને પારકા કરી દીધા. અહીંયા પણ તેઓ એકલા જ રહેશે. શાંતિજી ખૂબ જ મૂંઝવણમાં પડી ગયા કે હવે તેઓ શું કરે. ન તો ગામમાં રહી શકે છે અને ન તો શહેરમાં. હવે જાય તો ક્યાં જાય? ખેર, પોતાના મનને સમજાવે છે કે બહુ દીકરાનું જ ઘર છે, પછીથી બધું સરખું થઈ જશે, અથવા પછીથી હું સમજાવીને બધું સરખું કરી દઈશ. હજી તો આપણે અહીંયા આવ્યા છીએ. ધીમે ધીમે બધું સરખું થઈ જશે. આટલી જલ્દી મારે કોઈ નિર્ણય ન લેવો જોઈએ. આ જ આશા સાથે તેઓ નાના રૂમમાં ચાલ્યા જાય છે. સાંજે વહુ રસોઈ બનાવે છે, બધાને જમવા બોલાવે છે. શાંતિજી પણ ડાઇનિંગ ટેબલ પર આવીને બેઠા છે. વહુએ જમવામાં બહુ જ ચટાકેદાર રસોઈ બનાવી હતી. છોલેના શાક સાથે પૂરી અને ભાત. ગામમાં શાંતિજી રાતના સમયે હળવું જ જમતા હતા. ભાત તો બિલકુલ નહોતા ખાતા. હવે વહુએ રસોઈ બનાવી છે અને આખો દિવસ આટલી બધી વાતો થઈ છે, જેના કારણે
તેઓ ખાવા વિશે કોઈ વાત કરવા માંગતા નહોતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. એટલે ચૂપચાપ શાક અને ભાત ખાઈ લે છે, પરંતુ આખી રાત તેમના પેટમાં ગેસ થતો રહે છે, જેનાથી તેઓ સરખી રીતે સૂઈ પણ નથી શકતા. બીજા દિવસે તેઓ વહુને કહે છે, વહુ, રાત્રે ભારે ખાવાનું ખાવાના કારણે મારા પેટમાં બહુ દુખાવો થયો છે. હવે તું સાંજે હળવું ફૂલકું જમવાનું બનાવજે અને ખાજે. રેશમા કહે છે, ના માજી, તમારા કારણે અમે સાંજે મગની દાળ અને દૂધી તો નહીં ખાવા લાગીએ. તમારું પેટ ખરાબ થાય તો પોતાના માટે સાંજે પોતે જ હળવું ફૂલકું બનાવી લેજો. અમને કોઈ સમસ્યા નથી કે હજી અમે ઘરડા નથી. અમે તો સાંજે જ હેવી જમવાનું ખાઈએ છીએ. શાંતિજી આજે ફરી વહુની વાત સાંભળીને ચૂપ રહી ગયા. તેમને એવું લાગી રહ્યું હતું કે તેઓ પોતાના બહુ દીકરાના ઘરમાં નહીં પણ કોઈ બીજાના ઘરમાં આવ્યા હોય, જ્યાં તેમને બંધનમાં રહેવું પડી રહ્યું છે. તેઓ બહુ દીકરા સાથે દરેક રીતે એડજસ્ટ કરવાની કોશિશ કરી રહ્યા હતા, પણ કોઈને કોઈ એવી વાત બહુ દીકરા તરફથી થઈ જતી હતી જેના કારણે તેઓ દુઃખી થઈ જતા હતા. ધીમે ધીમે સમય પસાર થતો ગયો. શાંતિજીને વહુના ઘરે આવ્યાને 2 મહિના વીતી ગયા. તેઓ પણ વહુ દીકરાના ઘરમાં તેના હિસાબે જ રહેવા લાગ્યા. સાંજનું ખાવાનું પોતે જ બનાવતા અને પોતાના નાના રૂમમાં રહેતા. વહુ દીકરો જે કહે તે જ કરતા, પણ ક્યાંક ને ક્યાંક તેમના મનમાં એક ઉચાટ હતો કે તેઓ વહુ દીકરા સાથે આવીને ખુશ નથી. એકવાર વહુ દીકરાને ગામ જવાનું કહ્યું તો વહુએ એવું કહીને ના પાડી દીધી કે ગામ જઈને શું કરશો? હવે તો ગામનું ઘર જે તૂટેલું ફૂટેલું મકાન હતું તે પણ પડી ગયું હશે. રહેવા માટે એક રૂમ પણ નથી, તો ત્યાં જઈને શું કરશો? અમારી સાથે જ રહો. અને હા, કાલે અમારે કોઈ કામથી બહાર જવાનું છે. અમે બંને જઈશું અને રાત સુધી આવીશું. દરવાજા વગેરે સારી રીતે બંધ રાખજો. ત્યારે આવીશું તો આવતા પહેલાં તમને ફોન કરી દઈશું. બીજા દિવસે દીકરા વહુ પોતાના કામથી નીકળી જાય છે. રાત્રે 10 વાગ્યા સુધી ઘરે પાછા આવે છે. શાંતિજી જ્યારે પોતાનું ખાવાનું બનાવી રહ્યા હતા તો પોતાની સાથે સાથે વહુ દીકરાનું પણ ખાવાનું બનાવી લે છે કે રાત સુધી વહુ થાકી હારી આવશે, તેમના માટે પણ સાદું ખાવાનું બનાવી દઉં છું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કેમ રાત્રે આવીને વહુ ખાવાનું બનાવવા માટે હેરાન થશે? આજ વિચારીને વહુ દીકરા માટે પણ તુરિયાનું શાક અને રોટલી બનાવી લે છે. રાત્રે વહુ દીકરો પાછા આવે છે તો ડાઇનિંગ ટેબલ પર શાંતિજી બધા માટે ખાવાનું પીરસે છે, જેને જોઈને વહુ દીકરો બંને જ ભડકી જાય છે અને કહે છે, માં, તમને કોણે કહ્યું હતું અમારું આ દર્દીવાળું ખાવાનું બનાવવાની કોઈ જરૂર નથી? અમે આ ખાવાવાળા નથી. આખો દિવસ થાકીને આવ્યા છીએ. દૂધીનું શાક જોઈને મન ખરાબ થઈ ગયું. અને અહીંથી હટાવો. રેશમા કહે છે, અમિત, તમે જલ્દીથી પિઝા ઓર્ડર કરી દો. આજે આપણે એનાથી જ ચલાવવું પડશે. શાંતિજી કહે છે, દીકરા, તમે લોકો બહારનું બહુ વધારે ખાવાનું ખાઓ છો. બહારનું વધારે ખાવાનું ખાવાથી નુકસાન પણ થાય છે. જેટલું થઈ શકે એટલું ઘરનું અને સાદું ખાવાનું ખાતા રહો. બહુ તેલ મસાલાવાળું ખાવાનું ખાઓ છો અને મહિનામાં 10 થી 15 દિવસ તમે લોકો બહાર જ ખાઓ છો. આ તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી. તો રેશમા ગુસ્સે થઈને કહે છે, માજી, અમે આખો દિવસ એમ જ થાકેલા છીએ. હવે તમારું લેક્ચર આપીને મારું મગજ ખરાબ ન કરો. ઉઠાવો તમારું આ સડેલું ખાવાનું અને જઈને તમારા રૂમમાં ખાઓ. શાંતિજી એક નજર દીકરા તરફ જુએ છે, જે પોતાના કામમાં વ્યસ્ત છે. પછી શાંતિજી થાળી ઉઠાવીને રૂમમાં ચાલ્યા જાય છે, પણ તેમનાથી એ ખાવાનું ખવાતું નથી. આજે શાંતિજીની આંખોમાંથી આંસુ નીકળી પડે છે કે હું તો બહુ દીકરા માટે સારું કરવા જાઉં છું અને તેઓ બંને મને હંમેશા સારું ખોટું સંભળાવી દે છે. શું વહુ દીકરાનું ભલું વિચારવું ખોટું છે? શું મોટા હોવાના કારણે મારે તેમની થોડી ઘણી રોકટોક કરવી ખોટું છે? આવું વિચારતા વિચારતા શાંતિજી કંઈ પણ ખાધા વગર જ સૂઈ જાય છે. અડધી રાત્રે અચાનક ખૂબ જોરદાર આંધી તુફાન આવે છે. રાત્રે શાંતિજીએ રસોડામાં ખાવાનું બનાવ્યું હતું અને એની બારી બંધ કરવાનું ભૂલી ગયા હતા. તોફાનના કારણે બારી ખૂબ જોરથી દિવાલ સાથે અથડાઈ અને તેનો કાચ તૂટી ગયો. કાચ તૂટવાનો અવાજ સાંભળીને વહુ દીકરો બંને રસોડામાં ગયા. શાંતિજી ગભરાઈ ગયા કે આટલો જોરદાર અવાજ ક્યાંથી આવ્યો અને તેઓ પણ રસોડામાં આવી ગયા. જોયું તો બારીનો કાચ તૂટી ગયો હતો, જેના કારણે દીકરો વહુ બંને ભડકીને કહે છે, માજી, તમને કામ કરવાની બિલકુલ પણ અક્કલ નથી. આટલી મહેનત કરીને અમે અમારું આ ઘર બનાવડાવ્યું છે. એક એક રૂપિયો જોડીને એક એક વસ્તુ ખરીદી છે અને તમને તો આ ઘરની કોઈ પણ વસ્તુની પરવા જ નથી. જુઓ, તમારી લાપરવાહીના કારણે કિચનની આટલી મોંઘી બારી તૂટી ગઈ.
દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. હવે તેઓ કાચ લગાવવામાંથી 5 થી 10,000 રૂપિયાનો ખર્ચો થશે, પણ તમને તો કોઈ ફરક જ નથી પડ્યો, કારણ કે ન તો તમારી પાસે આટલું સારું ઘર હતું અને ન બારી બારના તો તૂટવાનો ડર જ નહોતો. રોજે રોજ ઘરમાં કંઈક ને કંઈક નુકસાન કરતી રહો છો. ગુસ્સામાં રેશમા કહે છે, અમિત, 1 અઠવાડિયા પહેલા તમારી માએ ડિનર સેટનો એક બાઉલ તોડી નાખ્યો હતો. કેટલો મોંઘો ડિનર સેટ ખરીદ્યો હતો. હું તો તમારી માની હરકતોથી બહુ કંટાળી ગઈ છું. ખીજાયેલી રેશમા આગળ કહે છે, અમિત, એક કામ કરો, તમે તમારી માને ગામમાં જ મૂકી આવો. તેઓ એમના જ ઘરમાં રહેવા લાયક છે. તેમને સારું ઘર અને સારાનું ખાવાનું પચતું જ નથી, તો એ ગામમાં તૂટેલા ફૂટેલા ઘરમાં રહેવા અને બીમારીવાળું ખાવાનું ખાવા લાયક છે. અમિત પણ આંખો મોટી કરીને કહે છે, માં, કાલે તમે મારો સામાન પેક રાખજો. હું કાલે જ તમને ગામમાં મૂકી આવીશ. મેં ખૂબ કોશિશ કરી તમને મારી સાથે એડજસ્ટ કરવાની, પણ તમે તો અમારી સાથે એડજસ્ટ થઈ જ નહીં શકતા. બિલકુલ ગામડાના ગમાર છો. શહેરમાં રહેવાની અક્કલ જ નથી તમને. રેશમાએ તમારી સાથે કેટલું એડજસ્ટ કરવાની કોશિશ કરી, પણ તમે તેની સાથે એડજસ્ટ જ નથી થઈ શકતા. હવે તમારા માટે એ જ સારું રહેશે કે તમે ગામમાં જઈને રહો. શાંતિજી કહે છે, દીકરા, હવે હું ગામમાં જઈને કેવી રીતે રહીશ? ગામનું ઘર છોડે આટલા મહિના થઈ ગયા છે. જો તું મને ગામમાં છોડવા જ માંગે છે તો ઓછામાં ઓછો એક પાકો રૂમ તો બનાવડાવી દે, જ્યાં હું વરસાદના સમયે આરામથી રહી શકું. તો રેશમા ચીસો પાડીને કહે છે, માજી, તમને કહેતા શરમ નથી આવતી? આજે અમે અમારું આટલું મોંઘું ઘર બનાવડાવ્યું છે, આટલા બધા પૈસા ખર્ચ કર્યા છે, પૂરી રીતે હપ્તા પણ ચૂકવી નથી શકી, અને તમને ગામમાં રૂમ બનાવવાની પડી છે. અમારી પાસે ગામમાં રૂમ બનાવડાવવા માટે 1 રૂપિયો પણ નથી. પૈસાનું ઝાડ નથી લાગ્યું કે તમારા પર આટલા બધા પૈસા ખર્ચ કરી દઈએ. જેવું છે તેવામાં જ જઈને રહો. હા માં, રેશમા સાચું કહી રહી છે. દીકરો પણ પોતાની પત્નીને હામાં હા મિલાવીને રૂમમાં સૂવા માટે ચાલ્યો જાય છે. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો. વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રસોડામાં ઉભેલા શાંતિજીને એવું લાગી રહ્યું હતું કે જાણે આંધી તુફાન બહાર નહીં પણ તેમના મનની અંદર આવ્યું હોય. હવે શાંતિજીની અંદર દીકરાઓનું અપમાન સહન કરવાની હિંમત બચી નહોતી. આટલા દિવસોથી તેઓ દર વખતે એવું વિચારીને ચૂપ રહી જતા હતા કે દીકરો બહુ ધીમે ધીમે બધું સમજી જશે, પણ તે તો કંઈ સમજવાને બદલે ઉલટું સીધું સંભળાવી દે છે અને અપમાન પણ કરી દે છે. હવે બસ, હું પણ આ ઘરમાં નહીં રહું. મારું ગામનું ઘર જેવું છે, હું ત્યાં જ પાછી જતી રહીશ. બીજા દિવસે અમિત તેમને ગામમાં મૂકી આવે છે અને તરત જ પાછા ફરવાની ટિકિટ કરાવીને પાછો પણ આવી જાય છે. આંગણામાં ઊભેલા શાંતિજી દીકરાને જતા એકી ટસે જોતે રહે છે કે દીકરાએ જતા સમયે એ પણ ન કહ્યું કે માં, થોડા પૈસા રાખો. ઘરના આંગણામાં આટલું મોટું ઘાસ ઉગી ગયું છે, તેની સફાઈ માટે કોઈને બોલાવી લેજો. ઘરના રાશન પાણી માટે કંઈક ખરીદી લેજો. ચૂપચાપ શહેર માટે નીકળી ગયો. ખેર, નસીબનું લખેલું સમજીને શાંતિજી આ પણ સ્વીકારી લે છે કે જોઈએ આગળ બુઢાટામાં ભગવાને મારા નસીબમાં શું શું લખ્યું છે. કદાચ ભગવાન મારી પરીક્ષા લઈ રહ્યો છે અને હું પણ આ પરીક્ષામાં પાસ થતી રહીશ. ભગવાને જેટલી જિંદગી આપી છે તેટલું તો આરામથી જીવીશ. આજે ક્યાંક ને ક્યાંક ગામમાં જઈને શાંતિજીને એક શાંતિનો શ્વાસ લીધો છે. ભલે તેમના ઘર પર છત ન હોય, પણ એક આઝાદી હતી જે તેઓ અનુભવી રહ્યા હતા અને ખુશ પણ હતા. પાછળ ફરીને ઘરને જુએ છે જેમાં ખૂબ મોટું ઘાસ ઉગી ગયું છે. તેઓ પોતાના તૂટેલા ફૂટેલા ઘરની સાફ સફાઈમાં લાગી જાય છે. અહીંયા દીકરો અને વહુ પણ આરામથી શહેરમાં રહેવા લાગે છે. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો. હવે નવો ટ્વિસ્ટ આવશે. ધીમે ધીમે સમય વીતતો ગયો. એક દિવસ અચાનક અમિતની તબિયત ખરાબ થાય છે. રેશમા અમિતને હોસ્પિટલ લઈ જાય છે તો ખબર પડે છે કે બહારનું વધારે ખાવાને કારણે તેના લીવરમાં પ્રોબ્લેમ આવી ગયો છે. બધા રિપોર્ટ જોયા પછી ડૉક્ટર અમિતને કહે છે, અમિત, હવે તમારે બહારનું ખાવાનું બંધ કરવું પડશે. જો તમે આવું ન કર્યું તો તમારા માટે ખૂબ જ હાનિકારક હશે. તમારે હવે ઘરનું સાદું ખાવાનું જ ખાવું જોઈએ. બહારનું વધારે ખાવાના કારણે તમારા લીવરમાં પ્રોબ્લેમ થઈ ગયો છે. જો તમે આજે પોતાના સ્વાસ્થ્યને ન સંભાળ્યું તો આગળ તમને બધું સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સાંભળીને રેશમા ગભરાઈ જાય છે. જ્યારે તેઓ ઘરે સાદું ખાવાનું બનાવવા લાગ્યા, જેમ દૂધી તુરિયાને જોઈને રેશમા અને અમિત નાક ચડાવતા હતા. આજે ડૉક્ટરના કહેવા પર તે જ ખાવા લાગ્યા, પરંતુ નસીબને અહીંયા સુધી જ મંજૂર નહોતું. અમિત જે કંપનીમાં કામ કરતો હતો તે કંપની બંધ થઈ ગઈ, જેના કારણે અમિતની નોકરી જતી રહી. અમિત અને રેશમાએ થોડા ઘણા પૈસા બચાવીને રાખ્યા હતા, જેનાથી તેમણે કેટલાક દિવસો સુધી ઘરનું રાશન અને દવાઓનો ખર્ચ ચલાવ્યો. પરંતુ એક સમય પછી તેમના બેંકના પૈસા પણ ખર્ચ થઈ ગયા. હવે તેમની પાસે
પૈસા આવવાનો કોઈ રસ્તો બચ્યો ન હતો અને અહીંયા બેંકમાંથી નોટિસ પર નોટિસ આવ્યા જ કરતી હતી. જોકે આ દરમિયાન અમિત બીજી નોકરી માટે ઠેર ઠેર અરજી કરી રહ્યો હતો, પણ તેને નોકરી મળી નહોતી રહી. અમિતે ચારેય બાજુ હાથ પગ મારી લીધા, પણ તેને ક્યાંય નોકરી ન મળી. હવે તો તેને પૈસાની તકલીફ પડવા લાગી હતી. હાથમાં બિલકુલ પણ પૈસા નહોતા. ઘરનો ખર્ચો કાઢવો પણ મુશ્કેલ થઈ રહ્યો હતો. ત્યારે રેશમા તેને સલાહ આપે છે કે અમિત, આપણી પાસે પૈસા નથી, પણ પૈસા આવવાનો એક રસ્તો છે, જેનાથી આપણે આપણા ઘરના હપ્તાના પૈસા પણ ચૂકવી દઈશું અને તમને બીજી નોકરી શોધવાનો સમય પણ મળી જશે. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયો લાઇક કરી દો. અમિત આશ્ચર્યચકિત થઈને કહે છે, ક્યાંથી આવશે આટલા બધા પૈસા? આપણું ઘર 24 લાખનું નથી, પૂરા 1 કરોડનું છે, જેના માટે આપણે બહુ બધી લોન લીધી છે. જો આપણે કોઈની પાસેથી ઉધાર લઈશું તો પણ તે આપણને આટલા પૈસા નહીં આપે. 1-2 લાખ તો બધા આપી દે છે, મોટી રકમ ઉધાર પર કોઈ નથી આપતું. તો હસતા હસતા રેશમા કહે છે, અરે અમિત, તમે મારી આખી વાત તો સાંભળો. ગામમાં જે તમારા પિતાજીની જમીન હતી તે ક્યારે કામ આવશે? આમ પણ ગામની જમીન પર ખેતી કરવા માટે તમે જતા નથી. આજે જરૂર પડી છે તો તે જમીન આપણે વેચી દઈએ અને તે જમીનના પૈસાથી આપણે આપણા ઘરની લોન પણ ચૂકવી દઈશું. સાથે જ પોતાની જિંદગીને ફરીથી પાટે પર લઈ આવીશું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. આ સાંભળીને અમિત ખૂબ ખુશ થઈ જાય છે. અરે રેશમા, તે ખૂબ સરસ વિચાર આપ્યો. આ વાત મારા મગજમાં પહેલાં કેમ ના આવી? પણ ઘરની બધી જમીન તો માના નામે છે. તો રેશમા કહે છે, તો શું થયું? માના નામે છે, શું પોતાના દીકરા માટે માં જમીન ન વેચી શકે? તમે ગામમાં ચાલો, માને પોતાની પરિસ્થિતિ જણાવો. તે તમારી માં છે, જમીન વેચીને તમને ઝટકાથી પૈસા આપી દેશે. પછી શું હતું? અમિત અને રેશમા બીજા જ દિવસે ટિકિટ કરાવીને ગામ પહોંચી જાય છે અને માના તે તૂટેલા ફૂટેલા ઘરને શોધવાની કોશિશ કરે છે. કારણ કે જ્યાં તેમનું તૂટેલું ફૂટેલું ઘર બન્યું હતું ત્યાં કોઈએ પાકું મકાન બનાવી લીધું હતું અને ઘર પર બહારથી એક મોટો સ્ટીલનો ગેટ લાગ્યો હતો. તે ઘરને જોઈને અમિત થોડો પરેશાન થાય છે. પછી આસપાસના લોકોને પૂછે છે કે કાકા, અહીંયા મારું ઘર હતું ને મારી જ જમીન હતી, તો આ ઘર પર કોણે ઘર બનાવી લીધું? હું તો 8 થી 6 મહિના પહેલાં જ મારી માને છોડીને ગયો હતો. મનોહર કાકા કહે છે, અરે દીકરા, આ તારી માનું જ ઘર છે. તે જો તારી મા દરવાજો ખોલી રહી છે. આ ઘર તારી માએ થોડા દિવસ પહેલાં જ બનાવડાવ્યું છે. આ સાંભળીને અમિત અને રેશમા બંને ચોંકી જાય છે. તેમને સમજાતું નહોતું કે માએ આટલું સારું ઘર કેવી રીતે બનાવડાવ્યું. તેમની પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? ખેર, બંને માને જોઈને ઘર તરફ આગળ વધે છે. જેવા ઘરના દરવાજા પર પહોંચે છે, અમિત માને કહે છે, માં, તમે આ બધું કેવી રીતે બનાવડાવ્યું? તમારી પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? અને ઘર બનાવડાવતા પહેલાં મને જણાવ્યું પણ નહીં. અરે દીકરા, બધી વાતો બહાર જ કરી લેશો શું? ઘરની અંદર આવો, પછી આરામથી બેસીને વાતો કરીએ. શાંતિજી દરવાજો પૂરો ખોલતા કહે છે. જેવી રેશમા ઘરની અંદર જવા માટે હોય છે તો શાંતિજી કહે છે, બહુ, જરા પોતાની ચપ્પલ બહાર જ ઉતારી દો. હમણાં જ ઘરની સાફ સફાઈ કરી છે, ઘર ગંદુ થઈ જશે. રેશમા પોતાની સાસુનું મોઢું જોતી રહી જાય છે. તેને પોતાની સાસુ પર ગુસ્સો તો ખૂબ આવી રહ્યો છે, પણ આજે તેને સાસુથી જ કામ છે. કારણ કે જમીન સાસુના જ નામે છે, તો તે ઉલટું સીધું બોલી શકતી નથી. ચૂપચાપથી ચપ્પલને બહાર ઉતારીને અંદર ચાલી જાય છે. અંદર જઈને ચારેય બાજુ ઘરને જુએ છે. ઘર તો ખૂબ સુંદર બનાવડાવ્યું છે. 2 રૂમ છે, એક હોલ છે, મોટું આંગણું છે અને એક રસોડું પણ છે. સુંદર સુંદર ગેટ અને બારીઓ લગાવેલી છે. જ્યારે રેશમા આખા ઘરને જોઈ રહી હતી ત્યારે શાંતિજી કહે છે, વહુ, જોઈ લો, હવે તો અમે પણ અમારા ઘરમાં મોંઘી બારીઓ અને દરવાજા લગાવી દીધા છે. હવે તમે મને કહી નહીં શકો કે આ મારું ઘર છે. દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. અને દાદીએ એની માએ સારું કર્યું કે ખોટું એ કોમેન્ટમાં જણાવજો. અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે. જલ્દીથી લખી દો. ધન્યવાદ.